હેલો ફ્રેન્ડ્સ, આગળ આપણે વાત કરીએ તો નવો આપણી માટે ઓપરેટર આવે છે. નવા 3 વેક્ટર અને ઓપરેટર વિશે આપણે શીખવાના છીએ. નવા શબ્દો આવે છે તમારા માટે: ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ એન્ડ કર્લ. ઓકે, આ ત્રણે એ વેક્ટરો વચ્ચેનું રિલેશન જ છે. અને શું રિલેશન ડિફાઇન કરે છે એ આપણે અહીંયા ડેફિનેશન દ્વારા જોઈએ. કયા કરે? એક ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ એન્ડ કર્લ. તમને ડેફિનેશન આપણે જોઈ લઈએ, પછી આના એક્ઝામ્પલ જોઈશું, જેથી આપણને સરળતાથી સમજણ પડી શકે એવું છે. વેક્ટર, એના માટે એક નવો ઓપરેટર છે, વેક્ટર ઓપરેટર. તમને ઊંધો ત્રિકોણ લખેલો છે, અહીંયા આગળ જોઈ શકાય છે, બરાબર ને? કેવો છે? ઊંધો ત્રિકોણ, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કે ડેલ્ટા. એ સિમ્બોલનું નામ શું છે? ડેલ્ટા છે. વેક્ટર ઓપરેટર ડેલ્ટા ઇઝ ડિફાઇન. એની ડેફિનેશન શું છે? તો કે ડિફાઇન છે, એક વેક્ટર ઓપરેટર છે, એટલે કે માટે વેક્ટર જ આપશે. શું છે? તો કે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ, ડેલ બાય ડેલ વાય ઇન્ટુ જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ કે બાર એન ઇઝ કોલ્ડ ડેલ, અથવા તો કે નેબલા. એટલે કે આપણે ડેલ્ટા પણ કહી શકીએ છીએ અને શું કહી શકીએ છીએ? નેબલા પણ કહી શકીએ છીએ. ઓકે, આપણે ડેલ આને કહીએ છીએ, એટલે આપણે શું કહીએ છીએ? નેબલા પણ કહીશું. અહીંયા મોસ્ટ ઓફ ડેલ્ટા પણ કહેવાય છે, અને શું કહેવાય છે? બીજું નામ છે એનું નેબલા. ઓકે, આને બીજી ફોર્મમાં લખતા તમને ફાવે છે. શું લખી શકીએ છીએ? કે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય એન્ડ ડેલ બાય ડેલ ઝેડ. આ વેક્ટર ફોર્મમાં લખ્યું. આ વેક્ટર ફોર્મને આપણે એડિશન ફોર્મમાં લખવું તો આ રીતે લખાય છે. આપણે આગળ 2-3 વખત જોઈ ગયા. અને વેક્ટર ફોર્મમાં લખવું તો આ રીતે આપણે લખીએ છીએ, કે આ વેલ્યુ કોની છે? નેબલાની છે. શું? વેક્ટર ફોર્મમાં ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય એન્ડ ડેલ બાય ડેલ ઝેડ. આ ફોર્મમાં લખું તો આ ફોર્મમાં લખી, તમારે જે રીતે ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ જરૂર હોય એ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે ડેફિનેશન ફર્સ્ટ જોઈએ. ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ કોને કહેવાય? તો કે ઇફ ફાઈ ફ્રોમ એક્સ વાય ઝેડ ઇઝ સ્કેલર ફંક્શન. ફાઈ આપણને કેવું આપ્યું છે? કોઈ પણ સ્કેલર ફંક્શન. આ ધ્યાન રાખીશું કેવું છે, કે શું આપેલું છે? સ્કેલર ફંક્શન આપેલું છે. ડિફાઇન ઓન ઓપન સબસેટ ઓફ E ઓફ આર ક્યુબ એન્ડ પાર્શિયલી ડેરિવેટિવ્સ. પાર્શિયલ ડેરિવેટિવ્સ આપણે આગળ ભણી ગયા. ઓફ ફાઈ એક્ઝિસ્ટ. આપણને જે ફાઈ ફંક્શન સ્કેલર ફંક્શન આપેલું છે એનું પાર્શિયલ ડેરિવેટિવ કેવું હોવું જોઈએ? એક્ઝિસ્ટ હોવું જોઈએ. એટલે કે એને આપણે એક્સની સાપેક્ષ ડેરિવેટિવ અલગ કરી શકીએ છીએ, વાયની સાપેક્ષ પણ કરી શકતા હોવો જોઈએ, અને ઝેડની સાપેક્ષ પણ કરી શકીએ છીએ. એટ એવરી પોઈન્ટ ઓફ E, એના દરેક પોઈન્ટ ઉપર કેવું હોવું જોઈએ? પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ હોવું જોઈએ. દેન ગ્રેડિયન્ટ ફાઈ ઇઝ ડિફાઇન્ડ બાય. તો આપણે ડિફાઇન કરવાનું ડેફિનેશન છે. શું છે? ગ્રેડ ફાઈ. ગ્રેડને આપણે કઈ ઇક્વલ ટુ છે નેબલા ફાઈ. નેબલાની વેલ્યુ શું છે? ડેલ બાય ડેલ એક્સ, પ્લસ ડેલ બાય ડેલ વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ફાઈ. ફાઈ ફંક્શનને આપણે દરેક સાથે અંદર મલ્ટિપલ કરી દઈએ તો કે ડેલ ફાઈ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય ઇન્ટુ જે કેરેટ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ઇન્ટુ કે કેરેટ. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ કોની ફાઇન થયું? ગ્રેડ ફાઈ. હવે પ્રશ્ન થાય એવું, કેનો સાહેબ એક્ઝામ્પલ કઈ રીતે પૂછાશે? ઓકે, તો હું તમને અહીંયા આગળ એક્ઝામ્પલ કહી દઉં. ધારો કે ફાઈ ફંક્શન કેવામાં છે? એક્સ વાય ઝેડ ફોર્મમાં હશે. ઓકે, ફાઈ ફંક્શન કેવું છે? એક્સ વાય ઝેડ ફોર્મમાં છે. તો ધારો કે આપણે ફાઈ લઈ લઈએ, એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર. ઓકે, એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર. ફાઈ ફંક્શન ગીવન છે, એ સ્કેલર ફંક્શન છે, કારણ કે એમાં આઈ ઝેડ કે ઓપરેટર ટાઈપ છે નહીં એટલે. ઓકે, ત્યાં કીધું હોય ધેન ફાઇન્ડ ગ્રેડ ફાઈ. તો તમને કીધું હોય કે ફાઇન્ડ ગ્રેડ ફાઈ ફાઇન્ડ કરવાનું કીધું હોય. આટલું એક્ઝામ્પલ તમારે ઘણી વખત બે માર્ક્સમાં પૂછાય છે. આજે આગળ ગ્રેડ ફાઈ છે, ડાયવર્જન્સ ફાઈ છે અને કર્લ ફાઈ છે. આવું 2-3 અલગ અલગ કહી દે તો આપણે 4 માર્ક્સનું પણ એક્ઝામ્પલ પૂછી શકે છે. તો ગ્રેડ ફાઈ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તો ગ્રેડ ફાઈ
ડેફિનેશન આપણે યાદ રાખવું હોવી જોઈએ આપણને. નેબલા ફાઈ, નેબલાની વેલ્યુ શું છે તો કે ડેલ બાય ડેલ એક્સ. ફોર્મ્યુલા આપણે આ એપ્લાય કરીશું કે આ એપ્લાય કરીશું, બોથા સેમ છે, તો આપણે નીચેવાળી કરીએ. ડેલ ફાઈ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય ઇન્ટુ જે કેરેટ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ઇન્ટુ કે કેરેટ. ઓકે, શું થયું આગળ? ડેલ ફાઈ બાય ડેલ એક્સ, તો કે ડેલ બાય ડેલ એક્સ, ફાઈની વેલ્યુ શું છે તો અહીંયા કૌંસ કરું છું, હું લખતો નથી. શું છે? એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર, જે આપણે ત્યાં ધારી છે એક્ઝામ્પલ પૂરતી, પ્લસ ડેલ બાય ડેલ વાય, ફાઈની વેલ્યુ આવશે અહીંયા આગળ આઈ તો છે જ. ઓકે, અહીંયા આઈ છે, અહીંયા ફરીથી એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર ઇન્ટુ જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ એક્સનો, ફાઈની વેલ્યુ આવશે એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર ઇન્ટુ કે. ઓકે, આ સાથે સાથે હું બોલું સાથે લખતા રહો. અહીંયા આગળ હું લખું છું, તમે મિક્સ થઈ જાય છે, બરાબર ને? મિક્સ ના કરતાં તમે સાંજે વિડીયો જુઓ એટલે લેક્ચર સાથે લખતા રહો, તો આ એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું આવે છે હું અહીંયા આગળ એક્ઝામ્પલ બતાવું છું. ઓકે, ડેફિનેશન સાથે સમજાવવાનું ટ્રાય કરું છું. ઓકે, હવે આપણું શું આવ્યું? ડેલ ફાઈ બાય ડેલ એક્સ ઇન્ટુ આઈ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય ઇન્ટુ જે પ્લસ ડેલ ફાઈ બાય ડેલ જે કે ઇન્ટુ કે. હવે અહીંયા જવા દઉં છું, આ તમારી પાસે આ સ્ટેપ લખેલું હશે. ઓકે, આપણે ફાઈ બરાબર શું લીધા હતા? એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર. આપણને શું ફાઇન થશે? ગ્રેડ ફાઈ એટલે કે નેબલા ફાઈ. આપણે શું મળીશું તો કે ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ફાઈની વેલ્યુ આ હતું, એટલે આનું આપણે એક્સની સાપેક્ષે ડેરિવેટિવ માંગતા હતા. એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરીએ તો આપણે કેવું ડેરિવેટિવ કરીએ છીએ? પાર્શિયલી ડેરિવેટિવ કરીએ છીએ. પાર્શિયલી ડેરિવેટિવ કરીએ ત્યારે એક્સ જેની સાપેક્ષે ડેરિવેટિવ કરીએ છીએ એના સિવાયના બાકીના વેરિયેબલને આપણે શું ગણીએ છીએ? કોન્સ્ટન્ટ ગણીએ છીએ, એટલે કે અચળ ગણીએ છીએ. ઓકે, તો આનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ શું થશે? ફક્ત 2x ઇન્ટુ વાય તો છે જ. ઓકે, વાયનું 0 પ્લસ ઝેડનું પણ 0 થશે. એ જ રીતે બીજું સ્ટેપમાં શું હતું? ડેલ ફાઈ બાય ડેલ વાય, વાયની સાપેક્ષે વિકલન શું થશે? 2y ઇન્ટુ જે એમના એમ પ્લસ ઝેડ બાર, ઝેડની સાપેક્ષે વિકલન તો 2z ઇન્ટુ કે. ગ્રેડ ફાઈ શું આવ્યું તો કે વેક્ટર, કારણ કે એને શું કીધું છે? ગ્રેડિયન્ટ, એટલે આપણને આપશે વેક્ટર. આન્સર શું આપશે આપણને? કાયમ માટે વેક્ટર આપશે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ગ્રેડ ફાઈ એ આપણને શું આપે છે? આન્સર ઓલવેઝ વેક્ટર આપશે. તો વેક્ટર કયો મળ્યો? 2x 2y એન્ડ 2z. હવે અહીંયા આગળ મેં ફાઈ સિમ્પલ લખી નાખ્યું છે, બરાબર? સમજ આપું તો કે એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર. હવે તમને અહીંયા આગળ ફાઈ કોઈ પણ આપવામાં આવે તો આપણે આ રીતે ગ્રેડ ફાઈ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. આ 3 થી 4 લીટીનું એક્ઝામ્પલ છે. ગ્રેડ ફાઈ ફાઇન્ડ કરવું કેટલું થયું? 4 લીટીમાં આપણે ફાઇન્ડ કરી દીધું. 2x 2y 3z, આ ગ્રેડ ફાઈ મળી ગયો. ઓકે, તો આ રીતે આપણે ગ્રેડ ફાઈ શોધવામાં આવે છે. કોના ઉપર? સ્કેલર ફંક્શન ઉપર. એ ફંક્શન કેવું હોવું જોઈએ? સ્કેલર ફંક્શન હોવું જોઈએ, એ વેક્ટર હોવું જોઈએ નહીં, બરાબર ને? સ્કેલર ફંક્શન અને વેક્ટર ફંક્શનમાં આપણે ડિફરન્ટ ખબર હોવી જોઈએ. ધારો કે હું ફાઈ લઉં ને તો મેં શું લીધું? એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર પ્લસ ઝેડનો સ્ક્વેર લીધો હતો. આ સ્કેલર ફંક્શન છે. વેક્ટર ફંક્શન કોને કહેવાય? તો વેક્ટર ફંક્શન ધારો કે હું એફ બાર કહી દઉં તો એ થશે એક્સનો સ્ક્વેર ઇન્ટુ આઈ પ્લસ વાયનો સ્ક્વેર ઇન્ટુ આ જે પ્લસ ઝેડનો સ્ક્વેર ઇન્ટુ કે. તો આ વેક્ટર છે, વેક્ટર ફોર્મમાં આપેલું છે. એટલે અથવા એફ બરાબર શું આપેલું છે? એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર અને ઝેડનો સ્ક્વેર વેક્ટર આપેલું હોય તો આને વેક્ટર ફંક્શન કહેવાય. અહીંયા આગળ મેં સ્કેલર આપેલું છે, બરાબર? સરવાળા ફોર્મમાં એક જ ફોર્મ છે, તો એને શું કહીશું? સ્કેલર ફંક્શન કહીશું. 3 શોધવા માટે આપણને 3 વસ્તુની અલગ અલગ જરૂર પડશે. કારણ કે જો જ્યારે આપણે ગ્રેડ ફાઈ ફાઇન્ડ કરીએ છીએ ત્યારે આપણે શેની જરૂર પડી? સ્કેલર ફંક્શનની જરૂર પડી. હવે જોઈએ નેક્સ્ટમાં ડાયવર્ઝનમાં. ડાયવર્ઝનમાં તમારે સ્કેલર ફંક્શનની જરૂર નહીં પડે. શેની જરૂર પડશે? વેક્ટર ફંક્શનની જરૂર પડશે. ઓકે, અહીંયા આગળ જોઈએ આપણે ડેફિનેશન ઓફ ડાયવર્જન્સ. ઇફ એફ ઓફ એફ ઇક્વલ ટુ, જો અહીંયા આગળ વેક્ટર ફંક્શનમાં આપેલું છે F1 XYZ ઇન્ટુ આઈ, F2 XYZ ઇન્ટુ જે એન્ડ F3 XYZ ઇન્ટુ કે. કે F1 એ XYZનું કોઈ પણ ફંક્શન હોઈ શકે છે, F2 પણ કોઈ પણ XYZનું ફંક્શન હોઈ શકે છે, એન્ડ F3 પણ શું હોઈ શકે છે? XYZનું કોઈ પણ ફંક્શન છે. એટલે કે આ શું છે ફોર્મમાં? અહીંયા F1 છે, અહીંયા F2 છે અને અહીંયા શું છે? F3 છે.
ઓકે, 3 ફંક્શન એ અહીંયા આગળ વેક્ટર ફોર્મમાં આપેલું છે. એ કયું છે? એ જે વેક્ટર ફંક્શન જો કહી દીધું ને અહીંયા આગળ, એ જો વેક્ટર ફંક્શન ડિફાઇન ઓન ઓપન સબસેટ E ઓફ RQ, ડિફાઇન ઓફ વેક્ટર ફંક્શન ઓફ સબસેટ ઓફ E ઓફ RQ. ઓકે, એન્ડ પાર્શિયલ ડેરિવેટિવ F1 F2 F3 એક્ઝિસ્ટ. અને આપણે જે અહીંયા આગળ ફંક્શન આપેલા હોય એનું પાર્શિયલ ડેરિવેટિવ શું હોવું જોઈએ? એક્ઝિસ્ટ હોવું જોઈએ, અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, એટલે કે એનું એક્સ ને વાયને સાપેક્ષ ડેરિવેટિવ પોસિબલ હોવું જોઈએ. ઓકે, એટ એવરી પોઈન્ટ ઓફ E ધેન ડાયવર્જન્સ ઓફ F ઇઝ ડિફાઇન્ડ. ડાયવર્જન્સ ઓફ ડિફાઇન કઈ રીતે થાય છે? તેને લખાય છે DIV શોર્ટમાં. ફૂલ ફોર્મ છે ડાયવર્જન્સ, DIVERGENCE. શોર્ટ ફોર્મ લખાય છે DIV ઇન્ટુ F. લખાય શું? નેબલા ડોટ F લખાય શું? નેબલા ડોટ F. ઓલામાં શું લખતા હતા આપણે? નેબલા F લખતા હતા ને ડોટ પ્રોડક્ટ કરતા નહોતા, બરાબર ને? શું નહોતા કરતા? ડોટ પ્રોડક્ટ કરતા નહોતા. તો આન્સર શું મળતો હતો આપણને? એક વેક્ટર મળતો હતો. શું મળ્યું હતું આપણને? 2x 2y એન્ડ 2z એક વેક્ટર મળ્યો હતો. એટલે ગ્રેડ 5 શોધીએ તો આપણે આન્સર શું મળે છે? વેક્ટર મળે છે. ડાયવર્જન્સ શોધીએ તો ડાયવર્જન્સ આપણે શું છે? ડોટ પ્રોડક્ટ છે. નેબલા પણ એક વેક્ટર છે, F1 એક વેક્ટર છે. બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ આપણે જાણીએ છીએ હંમેશા શું આપશે આપણને? કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપશે, એટલે કે સ્કેલર ફંક્શન આપશે. આન્સર શું આવશે? સ્કેલર આવશે. તો પછીને આપણે અહીંયા લઈ લીધું. નેબલાની વેલ્યુ શું આપેલી છે? ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. એફ બારની વેલ્યુ શું છે? F1 F2 એન્ડ F3. અને વેક્ટર ફોર્મમાં લખી શકીએ છીએ. ઓકે, હવે પડે છે. બેનું ડોટ પ્રોડક્ટ સાથે શું થશે? પહેલાં સાથે પ્લસ કરીને બીજા સાથે પ્લસ કરીને ત્રીજા સાથે. ઓકે, તો ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ F1 એટલે કે ડેલ F1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ F3 બાય ડેલ ઝેડ. જ્યારે વેક્ટર ફોર્મ હોય ત્યારે આન્સર શું થઈ જાય? સ્કેલર ફોર્મમાં થઈ જાય. બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ હોય ત્યારે આપણે આન્સર શું આવશે? સ્કેલર આવશે. આનો જે આન્સર આવશે એ આપણી વેલ્યુ શું થશે? ડાયવર્ઝન ઓફ Fની થશે. ફરીને પ્રશ્ન થાય, આનો એક્ઝામ્પલ કહી દો. તો ચલો હું એક્ઝામ્પલ લઈ લઉં છું. સાથે સાથે લખતા જ્યારે ડેફિનેશન લખો ત્યારે હું અહીંયા જે એક્ઝામ્પલ લખીને સમજાવું છું એ ખાસ ધ્યાન રાખજો. ધારો કે આપણે લઈ લઈએ f(x, y) છે. સાથે સાથે લખતા રહેશો એટલે આ એક્ઝામ્પલ તમારે ગણાતું છે. મારે અમુક વસ્તુ તમારે અહીંયા આગળ કેન્સલ કરવી પડશે. ઓકે, F1 XY ની વેલ્યુ લઈ લઉં હું x² y ઇન્ટુ I બાર. F2ની વેલ્યુ લઈ લઉં y² x ઇન્ટુ J બાર પ્લસ F3y ની વેલ્યુ લઈ લઉં z² ઇન્ટુ y ઇન્ટુ K બાર. ઓકે, શું લીધું આપણે? x² y, y² x એન્ડ z² y. ઓકે, ચલો હવે આપણે કીધું હોય કે ફાઇન્ડ ડાયવર્ઝન ઓફ F, અને આપણે F કેપિટલ લખી દીધું છે. ફાઇન્ડ ડાયવર્ઝન ઓફ F ફાઇન્ડ કરવાનું કહ્યું છે આપણે. ઓકે, તો શું કરીશું? તો એઝ ઇટ ઇઝ અહીંયા ડેફિનેશન ફોર્મ્યુલા મૂકી દઈશું. ડાયવર્ઝન F ઇક્વલ ટુ નેબલા F. નેબલાની જગ્યાએ આ વેક્ટર લખીશું, એટલે કે હું વેક્ટર ફોર્મમાં લખીશ. હું અહીંયા આગળ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય એન્ડ ડેલ બાય ડેલ ઝેડ. અહીં આ ફોર્મમાં લખો તો આ ફોર્મમાં લખો, બંને સેમ જ છે. ઇન્ટુ અહીંયા આગળ F1ની વેલ્યુ શું છે? x² y છે. x² y પ્લસ અહીંયા શું છે? y² x પ્લસ અહીંયા શું છે? z² y. સોરી, અહીંયા પ્લસ નહીં આવે, શું આવશે? વેક્ટર ફોર્મ આવશે, બરાબર ને? અહીંયા I લખો તો આવે, પ્લસ આવે. I ચેન કે ના લખો તો આપણે ડાયરેક્ટ શું લખી શકીએ છીએ? ફોર્મમાં લખી શકીએ છીએ અહીંયા આગળ y² x પ્લસ નહીં, અહીંયા આગળ z² y. ઓકે, હવે શું કરવાનું છે? તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો હું ડાયરેક્ટ લખી દઉં. પહેલું શું કહે છે? આને આપણે F1 કહીશું, આને F2 કહીશું, આને F3 કહીશું. ઓકે, આ F1 છે, આ F2 છે, આ F3 છે. આન્સર હું એક સ્ટેપ કેન્સલ કરીને લખું છું. હવે તમે શું લખશો? અહીંયા આગળ વચ્ચે જે મિક્સ કરું છું સ્ટેપ, તો કે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ x² y પ્લસ ડેલ બાય ડેલ વાય ઇન્ટુ y² x પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ z² y. ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ x² y એનો અર્થ શું?
આનું આપણે એક્સની સાપેક્ષ પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું, ત્યારે વાય શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તો આન્સર શું આવશે? 2xy પ્લસ બીજાનું વાયની સાપેક્ષ ડેરિવેટિવ આવશે તો શું આવશે? 2yx. અને ત્રીજાનું ઝેડની સાપેક્ષ ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ શું આવશે? 2zy. તો આ આપણને ડાયવર્જન એફ મળી ગયું. અહીંયા આગળ આઈ છે કે ક્યાંય આવશે એની વેક્ટર ફોર્મ આવતો નથી. શું આવે છે? એક્સની વેલ્યુ વાયની વેલ્યુ કંઈ પણ મૂકીએ તો આન્સર શું આવશે આપણી પાસે? અહીંયા આગળ સ્કેલર આવશે. તો આ રીતે આપણે ડાયવર્જન શોધી શકીએ છીએ એન્ડ ગ્રેડિયન્ટ શોધી શકીએ છીએ. સમજો ના સમજો પર એકથી બીજી વખત ફરીને વિડીયો જોજો. એટલે કે આનો એક દો એક્ઝામ્પલ, આની પાછળને આપણે આના 3-4 થિયરમ છે, એ થિયરમ આપણે જોઈશું. એ થિયર મોસ્ટ ઓફ આપણને આમાંનો એક જે હવે જોઈએ છીએ એમાંનો થિયરમ અથવા તો આનો એક્ઝામ્પલ, એટલે કે આપણને આ ગ્રેડ 5 ડાયવર્જનનું ને કર્લ આ ત્રણેય વસ્તુ ભેગી થઈને આપણને ઓછામાં ઓછા 5-6 માર્ક્સ તો આપીને જ જશે. કેટલા? 5-6 માર્ક્સ તો આપીને જશે. અને જે બહુ સિમ્પલ છે ને આપણને સારી રીતે સમજણ પડી જાય એવા છે. ઓકે, આપણે ગ્રેડિયન્ટ કઈ રીતે શોધવાના શીખ્યા, ડાયવર્જન કઈ રીતે શોધવાનું એ શીખ્યા. હવે આપણે શોધી લઈએ કર્લ. કર્લની ડેફિનેશન શું? તો એ કર્લ માટે પણ આપણે કોઈ વેક્ટરની જરૂર પડશે, વેક્ટર ફંક્શનની જરૂર પડશે. ડાયવર્જન માટે આપણે વેક્ટરની જરૂર પડે છે, ત્યારે ગ્રેડિયન્ટ માટે આપણે સ્કેલર ફંક્શનની જરૂર પડે છે. ઓકે, અહીંયા સામાન્ય થોડું આછું છે દેખાય છે પણ ઓકે. ઇફ f bar equal to f1 f2 f3 is a vector function defined on an open subset E of R cube and partial derivative of f1 f2 f3 exists at every point of E, then curl of f is defined by curl f લખાય શોર્ટમાં શું? SURL f. ફોર્મ્યુલા શું છે? નેબ્લા ક્રોસ f બાર. બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ આપણે ડાયવર્જન્ટમાં શીખ્યા. ત્યાં આગળ ડોટ પ્રોડક્ટ કઈ, બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરીએ છીએ એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા છીએ. હવે કર્લ શું કહે છે? નેબ્લા અને આપેલા જે વેક્ટર ફંક્શન છે બેનો શું બતાવે છે? ક્રોસ પ્રોડક્ટ બતાવે છે. શું બતાવે છે? ક્રોસ પ્રોડક્ટ બતાવે છે. એની ડેફિનેશન પણ આપણે ખબર છે. શું? આઈ જે કે નેબ્લાની વેલ્યુ શું છે? ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. એટલે કે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. ને એફ બારની વેલ્યુ છે f1 f2 અને f3. હવે આને અહીં આપણે આ ફોર્મ્યુલા આપેલી છે પણ આપણને તો ડિટરમિનેટની ફોર્મ્યુલા તો ખબર જ છે. આઈ ઇન્ટુ આ પ્લસ માઇનસ આ ઇન્ટુ આ, એટલે કે આઈ બાર આવ્યા ડેલ f3 બાય ડેલ વાય માઇનસ ડેલ f2 બાય ડેલ ઝેડ માઇનસ જે આવ્યા જે છેલ્લે લખેલા છે. જે શું આવશે? ડેલ f3 બાય ડેલ એક્સ માઇનસ ડેલ f1 બાય ડેલ ઝેડ પ્લસ કે તો ડેલ f2 બાય ડેલ એક્સ માઇનસ ડેલ f1 બાય ડેલ વાય ઇન્ટુ કે બાર. તો કે તો આ ફોર્મ્યુલા તો આપણે અહીંયા યાદ રાખવાનું નથી. કેમ? આપણે ડિટરમિનેટની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, સરળ થાય છે. આપણે શું કરવાનું છે? એની ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. ઓકે, અહીંયા આગળ તો આનું પણ એક્ઝામ્પલ કઈ રીતે ગણવામાં આવે છે. તો ધારો કે આપણે બે લીધું હતું ને એ જ રીતે ફંક્શન લઈ લો. f1ની વેલ્યુ અહીંયા લખું છું હું. ધારો કે f1 આપણને આપેલું છે f1 લઈ લો હું x² y z, f2 લઈ લઉં 2x y² z એન્ડ f3 લઈ લઉં 2, અહીંયા પણ 2 લઈ લઉં બરાબર, 2x² yz, f2 લઈએ 2x y² z અને f3 લઈએ 2xy ઇન્ટુ ઝેડનો સ્ક્વેર. ઓકે, આ f1 f2 f3 વેક્ટર ફંક્શન લઈ લીધું. મેં કીધું એમ કે ફાઇન્ડ કર્લ f. તો શું કરીશું? એન્ડ કર્લ f નેબ્લા ક્રોસ f બાર એટલે ડિટરમિનેટનું વેલ્યુ લખીશું આપણે આઈ જે કે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. f1ની વેલ્યુ શું છે? 2x² yz, 2xy² z એન્ડ 2xyz². ડિટરમિનેટને આપણે સોલ્વ કરીશું. આપણે બધાને સોલ્વ કરતાં ફાવે છે. સોલ્વ કરવા માટે શું કરવું પડશે? તો એક ખાલી હું આ સ્ટેપ આપણે લખીએ અહીંયા આગળ બરાબર છે. શું આવશે? ડેલ f3 શું છે? આ રહ્યા
ડેલ F3 બાય ડેલ વાય, F3નું વાયને સાપેક્ષ ડેરિવેટિવ, તો શું આવશે ડેલ F3 એટલે કે ડેલ આનું વાયને સાપેક્ષ ડેરિવેટિવ, પાર્શિયલ ડેરિવેટિવ હોય ત્યારે બાકીના વેક્ટરને આપણે શું ગણવાના, કોન્સ્ટન્ટ ગણવાના. તો વાયનું 1 શું આવશે 2xz² માઇનસ F2નું ઝેડને સાપેક્ષ, F2નું ઝેડને સાપેક્ષ શું આવશે 2xy², 2xy². આ આપણું આઈવાળો કોલમ આવ્યો. ફક્ત મેં એ જ રીતે આપણે જેનું વેલ્યુ શોધી શકીએ છીએ ને કેનું વેલ્યુ શોધી શકીએ, F3નું એક્સને સાપેક્ષ ડેરિવેટિવ શું આવશે, F3નું એક્સને સાપેક્ષ ડેરિવેટિવ 2yz², F1નું ઝેડને સાપેક્ષ શું આવશે 2x²y. અને જે વેક્ટર છે ઝેડનું, આનું F1નું આપણે ઝેડની સાપેક્ષ ડેરિવેટિવ કરીએ તો શું થઈ જાય, ઝેડનું 1, બાકી બધું કોન્સ્ટન્ટ, એમનું એમ. ઝેડનું ડેરિવેટિવ શું થાય ડેલ ઝેડ બાય ડેલ એક્સ, ડેલ ઝેડ એટલે કે શું થઈ જશે 1 થઈ જશે. ઓકે, તો આ રીતે આપણે ડાયવર્જન, કર્લ એન્ડ ગ્રેડિયન્ટ આપણે ફાઇન્ડ કરતા શીખ્યા આ લેક્ચરમાં. હવે આપણે આગળ જતાં આના ગ્રેડિયન્ટ, ડાયવર્જન અને કર્લ એ બધા વચ્ચેના રિલેશનના આપણે થિયરમ જોઈશું એન્ડ એના એક બે આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.